અસામાજિક તત્વોએ ગોત્રી રોડ બાનમાં લીધો. રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડ્યા. લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માંગ્યો તો મોબાઈલ આપતા ગાડીઓના કાચ તોડવામાં આવ્યા. તો ગોત્રી રોડ અંદાજિત 30 મિનિટ સુધી આતંક મચાવ્યો. પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે વ્યક્તિ બેફામ કાચ તોડતા રહ્યા. તો આપને જણાવી દઈએ કે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એસીપી અશોક રાઠવા સાહેબે વધુ માહિતી આપી છે. તો પોલીસ માહિતી પ્રમાણે હુમલાખોર અસ્થિર મગજનું હોવાનું જાણવા મળ્યું. આરોપીનો ભૂતકાળ ગુનાહિત પેરોલ પર બહાર આવેલો છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તો આરોપીનું નામ ધીરજ કનોજિયા કે જે 27 વર્ષનો છે. ગાજરાવાડી શિવનગરનો રહેવાસી હોવાની વિગતો સામે આવી છે.